નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। રાજ્યમાં ખેડૂતોને લઈને ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકોમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ એકાએક ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। હાલમાં રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ મણ દીઠ 100 થી 300 બોલાઈ રહ્યા છે, જેના કારણે ઉત્પાદન પડતર કરતા ખેડૂતો નીચા ભાવે ડુંગળી વેચવા મજબૂર બન્યા છે। ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ડુંગળીનો મબલક પાક થયો છે, પરંતુ ભાવ ના મળતા ડુંગળીના ખેડૂતોને ફરી એકવાર રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। તાજા અપડેટ પ્રમાણે અત્યારે રાજકોટ સહિતના માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવમાં ભારે ભરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે। અહીં એક મણ ડુંગળીનો ભાવ માત્ર 100 થી 300 મળતો હોવાનો ખેડૂતોનો દાવો છે। લાલ ડુંગળી, સફેદ ડુંગળી અને પીળીતી ડુંગળીની મબલક આવકથી ભાવ ગગડ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે। રાજકોટ માર્કેટયાર્ડમાં દરરોજની 5000 ગુણી ડુંગળીની આવક નોંધાઈ રહી છે। આ સાથે જ વાંકાનેર સહિતના વિસ્તારોમાંથી પણ પીળીતી ડુંગળીની આવકો થઈ રહી છે। ખાસ વાત છે કે ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધો હટાવ્યા બાદ પણ સ્થિતિ જેમની તેમ જ છે। ચિંતાની વાત તો એ છે કે ડુંગળીના ખેડૂતો પોતાની ઉત્પાદન પડતર કરતા 200 રૂ નીચા ભાવે ડુંગળીનું વેચાણ કરવા મજબૂર બન્યા છે। તો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો।